હેલો ગાઈસ, વેલકમ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છે એક નવા બ્લોગમાં અને આપણે એક એવી જગ્યા આવ્યા છે કે તમને જગ્યાઓ બતાવીશ ને તો એકદમ જોયાલાયક છે. જો આ બાજુ છે ખેતર અને આ બાજુ આ બધા ખેતર જ છે, પણ તમે જોઈ શકો કેટલું પાણી ભરાયું છે. જો તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાયું છે. છેક સુધી જો આ બધા ખેતર જ છે. કાકા કઈ બાજુ છે નવાસી? પડી ગયા હતા, બચી ગયા છે. જોયો છેક સુધી આ બધી જ પાણી છે. આ બધી જ જો આ બધા જ ખેતર છે, પણ બધે પાણી ભરાઈ ગયું છે. તો આપણે એવી જગ્યા આવી ગયા છે કે અત્યારે તો હું જ પડી જતો હતો. જો તમે જોશો રસ્તો જોવો છો કે રસ્તો કેવો છે, જવાનો બી કંઈ છે નહીં. જો આ કાકાને હંગાટ લઈને આવ્યો, કાકાને વગર રસ્તો બતાવો, આપણે વિડીયો બનાવીએ. તો તમે જોઈ શકો છો કે બધી જ પાણી છે. જો જોઈ લો, હા છે બધા ખેતર. આ જો ડોગર છે, બધી ડોગર પણ ખેડૂતની મહેનત ફેલ ગઈ. બરાબર. અમુક જગ્યાએ એવું છે કે વરસાદ નહીં પડતો તો ડોગર નહીં થતી, ને અમુક જગ્યા એવી હોય કે વરસાદ એટલો પડે છે કે બચારા ખેડૂતની મહેનત ફેલ જતી રહે. શું કહેવું કાકા તમારું? સાચી વાત છે આપણી. હે યાદ નથી, અમારી મજૂરી ગઈ. શું હા જો એક વીઘામાં 5,000 રૂપિયા ખર્ચો થાય એ લોકો મને. હે ને 5,000 રૂપિયા મજૂરી કરવાની, ચા બધી મહેનત ગઈ હવે. બરાબર કાકા, આ કેટલા ટાઈમમાં સુકાઈ જાય? હા તો હું ગયું જ મળી જાય, પતી ગયું. પિક્ચર પૂરું. આમાં કશું મળે નહીં, અમને પતી ગયું. જોઈ શકો છો અમારી મજૂરી બધી. જો આ બધે જ પાણી છે. જો આ બધા ખેતર છે, તલાવ નહીં, પેલો ખેત બધા ખેતર છે. પેલો પીજવાળો રોડ સમજો. બરાબર. રોડ ઉપર પાણી. તો આપણો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને અમારી યુટ્યુબ ચેનલને જોઈન્ટ કરી લેજો. બરાબર. જય માતાજી. જય માતા કાકા જય માતાજી કહી દો. જય માતાજી. સારું કરે, અમારે મજૂરી લઈને ગતી ભગવાન. બધું આપણા હાથમાં થોડી છે.